નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના વિડીયોમાં આપણે જાણીશું સરકારી કર્મચારી મિત્રો કે કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે, જેમાં હાલમાં કાર્યરત કેન્દ્રીય કર્મચારીઓ માટે પેન્શન સ્કીમના નિયમો જે છે તે બદલી દેવામાં આવ્યા છે અને સરકારે કર્મચારીઓને જે છે તે મોટી રાહત આપી છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે પેન્શન સ્કીમમાં જે નિયમો બદલ્યા છે તેને લઈ અને કર્મચારીઓને જે છે તે શું મોટી રાહત મળી છે તેને લઈ આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. પેન્શન સ્કીમના બદલાયા છે નિયમો, સરકારે મોટી રાહત આપી છે. વાત કરીશું એનપીએસ ટુ યુપીએસ સ્વિચની. તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA દ્વારા રોકાણ વિકલ્પોની સંખ્યા 4થી વધારીને 6 કરવામાં આવી છે, જેનાથી હવે પેન્શન સબસ્ક્રાઇબર્સને તેમની જોખમ લેવાની ક્ષમતા મુજબ વધુ સારો વિકલ્પ પસંદ કરી શકશે. અત્યાર સુધી મોટાભાગના સરકારી કર્મચારીઓ ડિફોલ્ટ સ્કીમમાં જ રહેતા હતા અને માત્ર લગભગ 4%એ જ અલગ વિકલ્પ પસંદ કર્યો હતો. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. હવે નેશનલ પેન્શન સ્કીમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમમાં રોકાણ કરનારા કર્મચારીઓને તેમના રૂપિયાના રોકાણ પર પહેલાં કરતાં ઘણું વધારે કંટ્રોલ મળશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA રોકાણ વિકલ્પોની સંખ્યા જે 4 હતી તેને વધારીને 6 કરી દીધી છે, જેનાથી હવે પેન્શનર્સ એટલે કે સબસ્ક્રાઇબર તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે વધુ સારી પસંદગી કરી શકશે. અત્યાર સુધી મોટાભાગના સરકારી કર્મચારીઓ ડિફોલ્ટ સ્કીમમાં જ રહેતા હતા અને માત્ર લગભગ 4%એ જ અલગ વિકલ્પ પસંદ કર્યો છે. શું છે વિગત? તો ડિફોલ્ટ સ્કીમમાં કર્મચારીનું યોગદાન પહેલાંથી જ નક્કી કરાયેલ એસેટ એલોકેશન પેટર્ન અનુસાર 3 પેન્શન ફંડ્સ દ્વારા સંચાલિત થાય છે, પરંતુ નાણાં મંત્રાલયની નવી અધિસૂચના પછી PFRDA 2 નવા ઓટો ચોઇસ વિકલ્પો ઉમેર્યા છે. આ વિકલ્પો એવા કર્મચારીઓ માટે છે કે જે લાંબા ગાળે વધુ રિટર્ન મેળવવા માટે વધારે ઇક્વિટી જોખમ લેવા તૈયાર છે. હવે સરકારે કર્મચારીઓ પાસે કુલ 6 વિકલ્પો છે. ડિફોલ્ટ સ્કીમ તો 100% જી સેક્ટર સરકારી સિક્યોરિટીઝ ધરાવતો એક્ટિવ ચોઇસ 4 અલગ અલગ લાઈફ સાયકલ મોડેલ, જેમાં ઉંમર વધવાની સાથે ઇક્વિટીનો હિસ્સો ધીમે ધીમે ઓછો થતો જાય છે. શું છે ખાસ? તો નવા વિકલ્પોમાં સૌથી ખાસ છે ઓટો ચોઇસ LC75 હાઈ રિસ્ક અને LC અગ્રેસિવ, જેને ખાસ કરીને યુવા કર્મચારીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. LC75 મોડેલમાં 35 વર્ષની ઉંમર સુધી 75% સુધીનું રોકાણ ઇક્વિટીમાં થઈ શકે છે, જે 55 વર્ષની ઉંમર સુધી ઘટીને 15% થઈ જશે. જ્યારે LC અગ્રેસિવ મોડેલમાં 45 વર્ષની ઉંમર સુધી 50% ઇક્વિટી અને 55 વર્ષ સુધી પણ 35%નું ઇક્વિટી એક્સપોઝર જાળી રાખવામાં આવે છે. આ વિકલ્પોનો ઉદ્દેશ એ છે કે કર્મચારીઓ લાંબા ગાળે માર્કેટ ગ્રોથનો લાભ લઈને મોટું રિટાયરમેન્ટ કોર્પસ તૈયાર કરી શકે છે. નોન ડિફોલ્ટ વિકલ્પોમાંથી એક જ વિકલ્પ પસંદ કરવો પડશે. જે કર્મચારીઓએ ડિફોલ્ટ સ્કીમમાંથી બહાર આવવા માગે છે તેમને ઉપલબ્ધ 5 નોન ડિફોલ્ટ વિકલ્પોમાંની એક વિકલ્પ પસંદ કરવો પડશે અને PFRDAના 10 પેન્શન ફંડ મેનેજર્સમાંથી એકની પસંદગી કરવી પડશે. PFRDA તમામ સબસ્ક્રાઇબરને સલાહ આપી છે કે તેઓ સમયાંતરે સ્કીમના પ્રદર્શનની સમીક્ષા કરે અને સમજદારીપૂર્વક પસંદગી કરે. આ સ્કીમોનો અપડેટેડ રિટર્ન ડેટા NPS ટ્રસ્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સારી વાત એ છે કે નવા વિકલ્પો CRA પ્લેટફોર્મ પર એક્ટિવ થઈ ગયા છે, એટલે કે સરકારી કર્મચારીઓ તેને તરત જ પસંદ કરીને પોતાની રોકાણ પ્રોફાઇલ બદલી શકે છે. આમ NPS અને UPSના જે કર્મચારીઓ છે કે જેમણે પેન્શન મળી રહ્યા છે અને પોતાનું જે કોન્ટ્રીબ્યુશન છે તેઓ કરી રહ્યા છે, તો પોતાના ફંડને મેનેજ કરવા માટે હવે PFRDA દ્વારા જે વિકલ્પો છે રોકાણના તેને 4થી વધારીને 6 કરી દેવામાં આવી છે, જેમાં L6 અને L7 નામના 2 નવા વિકલ્પો પસંદ કરવામાં આવ્યા છે, જે કર્મચારીઓને LC અને LC75 નામે ઓળખાય છે, જેમાં હાઈ રિસ્ક ઇક્વિટીમાં જ કર્મચારી રોકાણ કરી જાતે જ વધારે ફંડ પેન્શન સમય મેળવી શકે છે. જય હિન્દ, અસ્તુ.